સુરતમાં બાળકીને પીંખનાર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે। પોલીસે 13 દિવસની અંદર જ ચાર્જશીટ દાખલ કરી છે। ત્યારે પોલીસે આરોપી સામે 13 દિવસમાં જ ચાર્જશીટ કરી છે। નવી ટેકનોલોજી પ્રમાણેના પુરાવાઓ ચાર્જશીટમાં જોવા મળ્યા છે। ગેટ અને ફેસ એનાલિસિસ ટેસ્ટ પુરાવા તરીકે મુકાયા છે। તો બંને ટેસ્ટ પોઝિટિવ આવતા તેને સુરત અને ગાંધીનગર લેબમાં અભિપ્રાય આપવામાં આવ્યો હતો। ત્યારે 27 વર્ષીય નરાધમ અંકિતે ચોકલેટની લાલચ આપી અપહરણ કરી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ત્યારે બાળકીને પીંખનાર સામે ચાર્જશીટ કરાઈ છે। પોલીસે માત્ર 13 દિવસમાં જ ચાર્જશીટ કરી છે। નવી ટેકનોલોજી પ્રમાણેના પુરાવાઓ ચાર્જશીટમાં જોવા મળ્યા છે। ત્યારે ગેટ અને ફેસ એનાલિસિસ ટેસ્ટ પુરાવા તરીકે મુકાયો છે।